So here sum number 1 of the business and profession. First of all, sum number 1 from the C Jamnadas book. આ બુકની પૂરેપૂરી પીડીએફ હું તમને કરી નથી આપતો બીકોઝ તમારી પાસે બુક આઈ થિંક અવેલેબલ હશે. ન હોય તો એકવાર ઝેરોક્સ કોપી કરાવી લેજો લાઇબ્રેરીમાંથી લઈને. હું જે સમનું કેલ્ક્યુલેશન કરાવું છું એની હું તમને અત્યારે પીડીએફ જે પ્રોવાઈડ કરું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ સમ નંબર 1 ની અંદર શું કહે તો કે ભાઈ બિઝનેસ એન્ડ પ્રોફેશનની અંદર કહે છે લોકો કે ફોલોવિંગ ઇઝ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓફ મિસ્ટર મોહનલાલ એજ 67 યર. કે કોઈ એક સિનિયર સિટીઝન પર્સન છે કે જેની એજ તો કે 60 યર્સથી અપ છે, તો સિનિયર સિટીઝન છે. હવે એ સિનિયર સિટીઝન મિસ્ટર મોહનલાલ જે છે એનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અહીંયા તમને લોકોને આપેલું છે. અહીંયા તમને બધા એક્સપેન્સ આપેલા હોય ડેબિટ સાઇડ, અને સેકન્ડ સાઇડ અહીંયા તમને ક્રેડિટ બધી ઇન્કમ આપેલી હોય. આપણે તમને ઘણા બધા એડજસ્ટમેન્ટ પણ કીધા હોય કે 1 બાય 1 આપણે એડજસ્ટમેન્ટને સોલ્વ કરશું એન્ડ ધેન આપણે કેલ્ક્યુલેશન જે છે સમનું કરશું. અહીંયા તમને ઇલિસ્ટ્રેશનની અંદર કેલ્ક્યુલેશન ઓલરેડી આપેલું જ છે, બટ ઇવન દો આપણે અલગથી કેલ્ક્યુલેશન કરશું ઇન કેસ કોઈ પણ મિસ્ટેક હોય તો આપણે એને સોલ્વ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણું ફિક્સ ફોર્મેટ છે સમ નંબર 1 ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન, એમાં સૌથી પહેલાં શું વસ્તુ આવશે તો કે નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. કે તમે તમારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ મુજબ નેટ પ્રોફિટ હોય અહીંયા તમે મૂકી દો. ઠીક છે, તો અહીંયા તમને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તો આપેલું છે. સૌથી પહેલું કામ કયું કરવાનું તો કે નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કેટલો આપેલો છે 7,50,000. તો અહીંયા કોપી એન્ડ પેસ્ટ 7,50,000 ડન. આઈ થિંક અહીંયા કોઈને પ્રોબ્લેમ કાંઈ હોય નહીં. તો તમને મળી ગયું નેટ પ્રોફિટ એઝ પર પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 7,50,000. તેના પર એડ એન્ડ લેસ કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે કરશું એક એડજસ્ટમેન્ટ જે છે એનું સોલ્યુશન. હવે એડજસ્ટમેન્ટમાં શું કહે છે એ કહે છે કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ એ સેલેરી ઇન્ક્લુડ ધ સેલેરી ડ્રોન બાય પ્રોપ્રાઇટર 36,000. સેલેરી તમને કંઈક ઉપર આપેલી છે એક્સપેન્સની અંદર. સેલેરી કેટલી અહીંયા આપેલી છે તો કે ટોટલ સેલેરી આપેલી છે 1,50,000. ઠીક છે, હવે શું કહે કે ટોટલ સેલેરી 1,50,000 છે, આપણે સેલેરી મતલબ પગાર ચૂકેલો છે. તો સેલેરી તો બિઝનેસનો એક્સપેન્સ કહેવાય કે ન કહેવાય તો કે ભાઈ તમે કોઈ પણ જાતનો બિઝનેસ કરતા હોય તો તમારે માણસોને પગારદાર તરીકે રાખવા પડે અને સેલેરી પેડ કરવી પડશે. તો સેલેરી જે છે એ બિઝનેસનો જ એક્સપેન્સ છે, તો સેલેરીથી મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ હું એમ કહું કે હું એક બિઝનેસ કરતો હતો, મારી અંડરમાં કોઈ એક વ્યક્તિ કામ કરતો હતો, 10,000 રૂપિયા જેનો પગાર હતો, 10,000 હું સેલેરી પેડ કરું છું, તો એ મારો બિઝનેસનો એક્સપેન્સ કહેવાય. પછી હું એમ કહું કે હું દર મહિને 5,000 રૂપીસ લઈને જાઉં છું, મતલબ 5,000 રૂપિયા, તો કે હું પોતે પગાર લઉં છું, તો બિઝનેસ પણ મારો છે, ઓનર પણ હું છું, અને બિઝનેસની અંદરથી સેલેરી પણ હું ખુદ પોતે લઉં છું. મતલબ કે પ્રોપરાઇટર પોતે જ ક્યારેય સેલેરી લઈ શકતો નથી. એ પોતે પોતાની અંડરમાં જે પણ વ્યક્તિ કામ કરે છે એને સેલેરી પેડ કરી શકે, બટ એ પોતે પોતાની મેળે પોતાના જ નામ ઉપર સેલેરી લઈ શકતો નથી. સો સેલેરીથી કોઈ પ્રોબ્લેમ નથી, સેલેરી તો બિઝનેસ એક્સપેન્સ છે. ઠીક છે, 150થી કોઈ પ્રોબ્લેમ છે નહીં, બટ એ 150ની અંદર 36,000 ઇન્ક્લુડ મતલબ 36,000 રૂપિયા એવા છે કે સેલેરી ડ્રોન બાય પ્રોપરાઇટર હિમસેલ્ફ, મતલબ પોતે જ પોતાને સેલેરી પેડ કરી છે, તો એવું ચાલશે નહીં. તો ટોટલ 1,50,000માંથી 36,000 તમને ડિડક્શન નહીં મળે, તો આ એક્સપેન્સને તમારે શું કરવો પડશે એડ કરવો પડશે. તો ટોટલ અહીંયા તમે 150 આપેલા છે, બટ 150માંથી પૂરેપૂરા તમને ડિડક્શન નહીં મળે, 36,000નું ડિડક્શન મળશે નહીં. અહીંયા આ સાઈડ સેલેરી છે, એક્સપેન્સ સાઈડ છે, અને એક્સપેન્સ સાઈડ ડેબિટ સાઈડ જે વસ્તુ એ શું કરવી પડશે આપણે એડ કરવી પડશે. યાદ રાખજો, પ્રોફિટ એન્ડ લોસની આ એક્સપેન્સ સાઈડ છે, ડેબિટ સાઈડ છે એ ઓલવેઝ એડ થાય, અને ક્રેડિટ સાઈડ જે છે ઇન્કમ સાઈડ એ ઓલવેઝ લેસ થાય છે. ઠીક છે, તો 150માંથી પૂરેપૂરું ડિડક્શન નહીં મળે, 36,000ને શું કરી દેવા પડશે તો કે એડ. અહીંયા તમને એક્ઝામ્પલમાં આપેલા જ છે સેલેરી 36,000 એડ. તો અહીંયા એક્સપેન્સ નોટ રિલેટેડ ટુ ધ બિઝનેસ, તો સેલેરી ટુ પ્રોપ્રાઇટર પોતે સેલેરી લીધી છે કેટલી 36,000 અલાઉડ નહીં થાય. ડન. તેના પર શું કહે છે તો કે ડેપ્રિસિએશન અલાવેબલ ઇઝ 30,000. આનો પોઈન્ટ જે છે મેં પ્રીવિયસ લેક્ચરમાં તમને કરાવેલો હતો કે ડેપ્રિસિએશન એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ અલગ જ હોય, અને ડેપ્રિસિએશન એઝ પર અકાઉન્ટિંગ જે છે એ પણ અલગ હોય. અકાઉન્ટની અંદર એપ્લિકેબલ થાય ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ડેપ્રિસિએશન સ્ટાન્ડર્ડ નંબર 6, અને ઇન્કમ ટેક્સમાં એપ્લિકેબલ થાય સેક્શન 32 ઓફ ડેપ્રિસિએશન. તો બંને વસ્તુ અલગ અલગ છે.
તો અહીંયા તમે ડેપ્રિસિએશન કેટલો ચાર્જ કરેલો છે પ્રોફિટ એન્ડ લોસમાં? તો કે ડેપ્રિસિએશન ચાર્જ કરેલો છે 35,000. તો તમે લીધું છે 35,000 પ્રોફિટ એન્ડ લોસમાં. આ છે તમારું એકાઉન્ટ મુજબ, પણ એકાઉન્ટ મુજબ નહીં ચાલે. તમારે શું કરવું પડશે? ડેપ્રિસિએશન અલાવેબલ 30,000 એઝ પર ઇન્કમ ટેક્સ એક્ટ. તો આ જે ડેપ્રિસિએશન આપેલો છે ડેબિટ સાઇડ છે, એક્સપેન્સ છે, શું થાય? એડ થાય. તો અહીંયા એને એડ કરી દઈ. ડેપ્રિસિએશન એઝ પર પ્રોફિટ એન્ડ લોસ કયો, P&L કયો કે અકાઉન્ટ કયો, કેટલો આપેલો છે ડેપ્રિસિએશન? 35,000. તો આ એડ થઈ જાય, આ ડિડક્શન મળશે નહીં. એની જગ્યાએ ડેપ્રિસિએશન કેટલો આપ્યો છે? 30,000. આનું ડિડક્શન મળશે, મતલબ કે માઇનસ કરી શકશો, લેસ કરી શકશો. તો નીચે લખી નાખી ડેપ્રિસિએશન એઝ પર ઇન્કમ ટેક્સ. કેટલો આપેલો છે? 30,000. ડન. કોઈ પણ સમ હોય એક જ મેથડ ફોલો કરવાની. ડેપ્રિસિએશન એઝ પર પ્રોફિટ એન્ડ લોસ હોય ઓલવેઝ એને એડ જ કરી દેવાનો, અને અહીંયા તમને જે એડજસ્ટમેન્ટમાં આપેલો હોય ઓલવેઝ લેસ કરી નાખવાનો, પૂરું. એના સિવાય કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ આવતી નથી. પછી શું કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ફોર ધ લાઈફ ઓફ સ્પાઉસ પોલિસી અમાઉન્ટ 8 લાખ રૂપીસ. શું કહે છે કે એક લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. હવે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, જીવન વીમાનું પ્રીમિયમ હોય ને, એ બિઝનેસનો ખર્ચ છે નહીં. કોઈ પણ પોતે પોતાનો લાઈફ ઇન્સ્યોરન્સ પેડ કરે છે, LIC પેડ કરે છે, એ પોતે પર્સનલ એક્સપેન્સ થાય. એ કોઈ પણ જાતનો બિઝનેસનો એક્સપેન્સ નથી. અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ કર્યું, જો આપ્યું, શું કહે છે? એક્સપેન્સ સાઇડ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 25,000. તો આ ખર્ચ જે છે 25,000 લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ પર્સનલ એક્સપેન્સ કહેવાય, નહીં કે બિઝનેસનો. તો આ બિઝનેસનો એક્સપેન્સ છે નથી. તો આને શું કરવો પડે? ડેબિટ સાઇડ છે એટલે એડ. તો અહીંયા આપણે એડ કરશું લાઈફ ઇન્સ્યોરન્સ એક્સપેન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ પેડ કેટલો છે? 25,000. તો આ 25,000 8 લાખનો જે વીમો હતો ને એના વાઇફનો એના ઉપર પેડ કરેલો છે, એ પોતાનો પર્સનલ એક્સપેન્સ કહેવાય. પ્રોફિટ એન્ડ લોસમાં ચાર્જ કરી શકાય નહીં, બીકોઝ એ બિઝનેસને રિલેટેડ નથી. અને જો કરેલો હોય તો શું કરવું પડે? એડ, જે આપણે કરી દીધો. નેક્સ્ટમાં શું કે 25% ઓફ કાર ઇઝ યુઝ ફોર પર્સનલ પર્પસ. હવે ખાસ બરાબર સમજજો તમે. અહીંયા કાર જે છે, ઠીક છે, બરાબર સમજો. એક કાર હતી આ બિઝનેસમેન પાસે. હવે કોઈ પણ કાર હોય ને, એનો બંને રીતે ઉપયોગ થતો હોય. કે ફોર એક્ઝામ્પલ એમ કહું કે મારી પાસે એક કાર છે. હવે હું એનો ઉપયોગ પર્સનલ પર્પસથી પણ કરું છું. મારે ક્યાંક ફરવા જવું હોય સન્ડે, તો હું કારનો ઉપયોગ કરું છું. અને હું એમ કહું કે કારનો ઉપયોગ બિઝનેસ માટે પણ કરું છું. કે ફોર એક્ઝામ્પલ કોઈ બિઝનેસ ટ્રીપ હતી આઉટ ઓફ ટાઉન, તો હું કારનો યુઝ કરીને ત્યાં ગયો. તો એ કારનો ઉપયોગ જે છે બંને રીતે થાય છે. બિઝનેસ માટે પણ એનો યુઝ થાય છે, અને ઘર માટે, મતલબ પર્સનલ પર્પસ માટે પણ યુઝ થાય છે. હવે માની લો કે કાર ઉપર કોઈ પણ પ્રકારનો ખર્ચ આવે, એક્સપેન્સ આવે, તો એ એક્સપેન્સ મારો બિઝનેસનો કહેવાય કે નહીં કહેવાય? તો કે ભાઈ એની અંદર બે ભાગ પડશે. કે જેટલો ભાગ, કે જેટલી કાર તમે બિઝનેસમાં યુઝ કરો છો એટલો એક્સપેન્સ તમને મળશે બાદ, અને જેટલો ઉપયોગ તમે બિઝનેસમાં નથી કરતા એનું ડિડક્શન તમને મળશે નહીં. હું એમ કહું કે 50% ઉપયોગ થાય છે મારો બિઝનેસમાં, અને 50% ઉપયોગ થાય છે મારો પર્સનલ પર્પસથી. હવે એ કાર ઉપર માની લો કે હું 10,000નો એક્સપેન્સ કરું, તો 10,000 ખર્ચ મારો બિઝનેસનો કહેવાય? તો કે પૂરેપૂરો 10,000 તો નહીં કહેવાય, બટ 50% તમે યુઝ કરો છો બિઝનેસમાં, તો 5,000 એક્સપેન્સ થાય પર્સનલ, અને 5,000નો એક્સપેન્સ થશે એ શું થઈ જશે? તો કે બિઝનેસ. આઈ હોપ કે તમને લોકોને સમજાય છે. અહીંયા એક ખર્ચ આપેલો છે મેન્ટેનન્સ ઓફ કાર, મતલબ કે કારને ચલાવવા માટેનો ખર્ચ, મેન્ટેનન્સ એક્સપેન્સ આવે ને, કેટલો છે? 20,000. હવે આ કાર જો બિઝનેસમાં પૂરેપૂરું ઉપયોગ થતી હોય 100%, તો 20,000નું ડિડક્શન તમને લોકોને મળશે. બટ અહીંયા શું કહે છે કે કારનો ઉપયોગ 25% કાર ઇઝ યુઝ ફોર પર્સનલ પર્પસ, મતલબ પૂરેપૂરો 100% યુઝ તો બિઝનેસમાં થતો નથી. તો 25% પર્સનલ યુઝ થાય છે, તો બિઝનેસ યુઝ કેટલો થતો હોય? 75%. તો ટોટલ એક્સપેન્સ જે છે ને ભાઈ 20,000, એ 20,000માંથી તમને 75નું ડિડક્શન તો મળશે, કોઈ પ્રોબ્લેમ નથી. તો 20,000ના 75% કે જેનું ડિડક્શન તમને મળવું જોઈએ, કેટલા થાય? 15,000. તો એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બટ 25% ઉપયોગ તમે ઘર માટે, પોતાના પર્સનલ યુઝ માટે કરો છો, તો અહીંયા 20,000નું પૂરેપૂરું ડિડક્શન નહીં મળે. અહીંયા 20,000ના 25% ડિસઅલાઉડ થાય, બીકોઝ તમે બિઝનેસમાં ઉપયોગ નથી કરતા. 25% ક્યાં કરો છો? પર્સનલ નેચરથી. તો 20,000ના 25%, 25% કેટલા આવશે? 5,000. તો 5,000નું ડિડક્શન અહીંયા તમને નહીં મળે, એક્સપેન્સ છે, શું કરવો પડશે? એડ.
તો કાર મેઇન્ટેનન્સ, કાર મેન્ટેનન્સ કેટલું આવે છે? કાર મેન્ટેનન્સ એક્સપેન્સ કેટલા છે? 20,000 ટોટલ છે, બટ 75% અલાઉડ, તો 15,000 અલાઉડ મળશે, અને 25% નોટ અલાઉડ, તો 5,000 ને શું કરવા પડશે? 8. ડન. નેક્સ્ટ કઈ કહે છે? નહીં. હવે આપણે જવું પડે ક્યાં? તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ફર્સ્ટ એક્સપેન્સથી સ્ટાર્ટ કરીએ, સેલેરી. એનું આઈ થિંક આપણે કેલ્ક્યુલેશન થઈ ગયું. તેના પર આવશે જનરલ એક્સપેન્સ. જનરલ એક્સપેન્સ જે છે એ એનો મિનિંગ થાય મિસેલેનિયસ એક્સપેન્સ, પરચુરણ ખર્ચાઓ. તો બિઝનેસ કરતા હોય તો ઘણા બધા જનરલ એક્સપેન્સ થતા હોય કે જે બિઝનેસને રિલેટેડ પરચુરણ નાના મોટા ખર્ચાઓ હોય, તો એનું ડિડક્શન તમને મળશે. બિઝનેસને રિલેટેડ જ એક્સપેન્સ કહેવાય, કોઈ પ્રોબ્લેમ છે નહીં. તેના થર્ડ જે આપેલું છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. હવે બિઝનેસ લઈને બેઠા હો તો એડવર્ટાઇઝમેન્ટ નહીં કરો તો બિઝનેસ ચાલશે નહીં. તો બિઝનેસ ચલાવવા માટે એડવર્ટાઇઝમેન્ટ તો કરવી જ પડશે. તો જે પણ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ થાય એ પણ બિઝનેસ રિલેટેડ જ થાય, એનાથી પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. પછી એક્સપેન્સ આપેલો છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 12%, 24,000. અહીંયા ખાસ એક વાત યાદ રાખજો કે માની લો કે કોઈ પણ પાર્ટનરશિપ ફોર્મ હોય ને, તો પાર્ટનરશિપ ફોર્મની અંદર જે પણ એના પાર્ટનર હોય એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરશે પોતાની કેપિટલનું, મતલબ કે મૂડીનું. હવે એના ઉપર એને 12% ઇન્ટરેસ્ટ મળશે, ઠીક છે, કોઈ પ્રોબ્લેમ નથી. બટ માની લો કે કોઈ પણ પ્રોપ્રાઇટરશિપ હોય, કોઈ પણ એકાકી પેઢી હોય, કોઈ પણ એક જ વ્યક્તિ કે હું પોતે જ એકલો જ બિઝનેસ કરતો હોય, તો મને એની અંદરથી પ્રોફિટ મળે નહીં, પૂરેપૂરો પ્રોફિટ મારો હોય. હું મારા બિઝનેસમાંથી સેલેરી તો ન જ લઈ શકું, અને મારા જ બિઝનેસની અંદર હું જેટલા પૈસા રોકું, ઇન્વેસ્ટ કરું છું, એના ઉપર મને ઇન્ટરેસ્ટ પણ મળે નહીં. આ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ વાળી જે વાત છે ને, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો જે કન્સેપ્ટ છે ને, એ પાર્ટનરશિપ ફર્મને લાગુ પડે, નહીં કે પ્રોપ્રાઇટરશિપને. તો આવું કોઈ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ તમને ડિડક્શન નહીં મળે. પૂરેપૂરા 24,000 કેવા થઈ જશે? ડિસઅલાઉ. ડેબિટ સાઇડ છે, ખર્ચ છે, એટલે શું કરવું પડશે? એડ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા આપેલા છે? 24,000. તેના શું કહે છે? ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. બિઝનેસ કરવો હોય તો પૈસાની જરૂર પડશે, અને પૈસા જોતા હોય તો બેંક પાસેથી લોન લેવી પડશે. તો જે પણ લોન લ્યો છો, બિઝનેસની લોન લ્યો છો, એ બિઝનેસ એના ઉપરથી તમને શું પેડ કરવું પડશે? ઇન્ટરેસ્ટ પેડ કરવું પડશે. તો જે પણ ઇન્ટરેસ્ટ છે એ બિઝનેસનો જ ખર્ચ છે. તો જે પણ 30,000 એક્સપેન્સ થયો એ બિઝનેસ નેચર એક્સપેન્સ કહેવાય, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. ધેન આફ્ટર પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ. પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ એટલે શું? તો કે ઘાલખાદ અનામત, જેટલે ગુજરાતીમાં કહેવાય ને, બેડ ડેબ્ટ્સ જવાનું એનું અલગથી પ્રોવિઝન કરીને રાખ્યું હોય, રિઝર્વ કરીને રાખ્યું હોય. હવે ઇન્કમટેક્સ એવું કહે છે કે તમને બેડ ડેબ્ટ્સ ગઈ, તો કે નહીં, હજી નથી ગઈ, પ્રોવિઝન કર્યું છે. તો પ્રોવિઝન ને રિઝર્વ ક્યારેય બાદ નહીં મળે. બેડ ડેબ્ટ્સ જાય તો તમને ડિડક્શન મળશે, બાકી પ્રોવિઝન કે રિઝર્વ કે કોઈ એવી ફાલતુ વસ્તુ ડિડક્શન મળવાની નથી. પ્રોવિઝન નહીં કરવાના, રિઝર્વ નહીં કરવાના. બેડ ડેબ્ટ્સ જાય તો બેડ ડેબ્ટ્સ ચાર્જ કરી દો એઝ એક્સપેન્સ, પણ જ્યાં સુધી બેડ ડેબ્ટ્સ નથી ગઈ તો પ્રોવિઝન અને રિઝર્વ જે છે એનું ડિડક્શન મળશે નહીં. તો 10,000 આપણો એક્સપેન્સને શું કરવો પડશે? ફરીથી એડ. પ્રોવિઝન ફોર બેડ ડેબ્ટ્સ, રિઝર્વ 10,000. અહીંયા ઇન શોર્ટ તમારે બિઝનેસ એન્ડ પ્રોફેશનમાં એક જ વાત યાદ રાખવાની છે, કયા ખર્ચ એક્સપેન્સ જે છે બિઝનેસ રિલેટેડ છે અને કયા એક્સપેન્સ બિઝનેસ રિલેટેડ નથી. તેના પર આવશે ડેપ્રિસિએશન, એનું આઈ થિંક આપણે થઈ ગયું. તેના પર આવશે એડવાન્સ ઇન્કમ ટેક્સ પેડ 20,000. યાદ રાખજો, આપણે જે પણ સમ કરી છે, જે પણ કેલ્ક્યુલેશન કરી છે, એ બધું ઇન્કમ ટેક્સ માટે જ તો કરી છે. ઇન્કમ ટેક્સનું કેલ્ક્યુલેશન અહીંયા થાય છે. હવે ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેશન કરો છો ત્યારે તમે ઇન્કમ ટેક્સનું જ ડિડક્શન લ્યો, એનો જ ખર્ચો બાદ લ્યો છો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં એઝ એક્સપેન્સ, તો ચાલશે નહીં. હવે આલતુ ફાલતુ ઇન્કમ ટેક્સ પેડ કરેલા હોય, એડવાન્સ ટેક્સ પેડ કરેલા હોય, અસેસમેન્ટ ટેક્સ પેડ કરેલા હોય, ઘણા બધા ટેક્સ પેડ કરેલા હોય, કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ હોય એનું ડિડક્શન નહીં મળે. મતલબ કે એને શું કરવા પડશે? એડ. એડવાન્સ ઇન્કમ ટેક્સ કેટલો છે? 20,000. ડન. અહીંયા 10,000 હતા, અહીંયા 20,000 છે. ડન. પછી શું કહે? તો કે ભાઈ નેક્સ્ટમાં છે સ્ટેશનરી 5,000 રૂપીસ. તો કે બિઝનેસ લઈને બેઠા હોય તો થોડી ઘણી પરચુરણ સ્ટેશનરી, આ તે બુક્સ, જે પણ તમારા ડેઇલી બેઝિસ બુક જે પણ એની જરૂર પડતી હોય તો સ્ટેશનરી એક્સપેન્સ થાય. સ્ટેશનરી એક્સપેન્સ ઇઝ રિલેટેડ ટુ ધ બિઝનેસ. એ તમારા બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ છે, એનું ડિડક્શન તમને લોકોને મળશે, નો પ્રોબ્લેમ.
લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એનું ઓલરેડી થઈ ગયું, મેન્ટેનન્સ ઓફ કાર એનું પર ઓલરેડી થઈ ગયું, અને નેટ પ્રોફિટ સૌથી પહેલાં ઉપર મૂકી દીધો. તો અહીંયા કોઈ સાઈડમાં હવે એક્સ્ટ્રા વસ્તુ આવતી નથી. અહીંયા આપણે એનો બધાનો ટોટલ કરી લઈ. તો આઉટર કોલમમાં ટોટલ આવશે કેટલો? 1,55,000. તો સૌથી પહેલા 7,50,000, સૌથી પહેલા 7,50,000 એન્ડ ધેન આફ્ટર 1,55,000 એની અંદર શું થઈ જાય? તો કે એડ થઈ જાય. હવે આવશે બીજી વસ્તુ, મતલબ કે ક્રેડિટ સાઇડ, ગ્રોસ પ્રોફિટ. હવે તો ટ્રેડિંગમાંથી ટ્રાન્સફર થઈને આવ્યો હોય એનું ક્યારેય કોઈ વસ્તુ કેલ્ક્યુલેશન કરવાની આવતી નથી. સેકન્ડ આપેલું છે બાય બેડ ડેબ્ટ્સ રિકવર. આ અત્યારે સ્કીપ કરો, હમણાં હું તમને લાસ્ટમાં કરાવું બિકોઝ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, એ તમને સમજાવવો જ જોઈએ. તેના પર આપેલું છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ નેટ 18,000 રૂપીસ. હવે નેટ અને ગ્રોસનો મિનિંગ તો અત્યારે નથી કરવાનો. તો અત્યારે એમ કહે છે કે બાય ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ, બેંકની અંદર તમે પૈસા ડિપોઝિટ કરાવો છો, ફિક્સ ડિપોઝિટ કરો છો, એફડી ઉપર તમને ઇન્ટરેસ્ટ મળશે. કોઈ પણ પ્રકારનું ઇન્ટરેસ્ટ હોય, જે હોય સેવિંગ એકાઉન્ટ ઉપર હોય, ફિક્સ ડિપોઝિટ ઉપર હોય, લોન આપેલી એની ઉપર હોય, કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ હોય એ હંમેશા અને હંમેશા ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસના હેડમાં આવશે. અન્ય આવકો કેને કહેવાય, એને બિઝનેસ એન્ડ પ્રોફેશન કહેવાય નહીં. તો આ ઇન્કમ જે છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ એ આપણી ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન છે નહીં. તો અને ક્રેડિટ સાઇડ આપેલી છે એઝ એ ઇન્કમ. તો શું કરવી પડશે? લેસ કરવી પડે. તો અહીંયા લખી નાખવાનું ઇન્કમ ફ્રોમ ડિપોઝિટ. કેટલી આપેલી છે ડિપોઝિટ? 18,000 એની ઉપરનું ઇન્ટરેસ્ટ છે, લેસ થઈ જશે. ઠીક છે. તેના પર શું કહે છે? તેના પર આપેલું છે રેન્ટ રિસીવડ. તો રેન્ટ રિસીવ શેમાં જાય? હમણાં જ આપણે પ્રીવિયસ એક ચેપ્ટર કરાવેલું છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો રેન્ટ ત્યાં જાય, રેન્ટ ઇન્કમ બિઝનેસની હોય નહીં. તો એને પણ શું કરવું પડશે? માઇનસ. રેન્ટ ઇન્કમ કેટલી આપેલી છે? 36,000, બિકોઝ એ બિઝનેસ એન્ડ પ્રોફેશનની ઇન્કમ કહેવાય નહીં. હવે લાસ્ટ જે છે બસ સમની અંદર પૂરેપૂરો સમજી ગયો. એક જ વસ્તુ પેન્ડિંગ છે, બેડ ડેબ્ટ્સ રિકવર્ડ. હવે આ પોઈન્ટ શું કહેવા માંગે બરાબર સમજીએ. તો કે જ્યારે કોઈ પણ બિઝનેસ થાય તો બિઝનેસની અંદર ઘણા બધા બેડ ડેબ્ટ્સ જતા હોય, મતલબ કે ખાલખાત જતી હોય. ઘણા બધા વ્યક્તિ પાસેથી આપણને પૈસા નહીં મળે, તો આપણે એઝ એને બેડ ડેબ્ટ્સ મતલબ કે ખાલખાત તરીકે આપણે એને એઝ એ એક્સપેન્સ, ખર્ચ તરીકે માંડી વાળતા હોય. હવે જ્યારે કોઈ પણ ખર્ચ આપણે એમ કહી ઇન્કમ ટેક્સમાં કે ભાઈ 1 લાખ રૂપીસનો મેં બિઝનેસ કરેલો છે, 1 લાખ રૂપીસમાંથી 90,000 મને મળી ગયા, ઓકે, રિસીવ થઈ ગયા છે. 10,000 એવા છે કે જે રિસીવ થઈ શક્યા નથી. 10,000 રૂપિયા એવા છે કે જે મને નથી મળતા. એણે કોઈએ મારું બેડ ડેબ્ટ્સ કરી નાખ્યું, મતલબ ગાલખાત થઈ ગઈ. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે બે ઓપ્શન હોય. એક ઓપ્શન એવો હોય કે અલાઉડ એઝ અ ડિડક્શન, કે ઓકે ઠીક છે, અમે એવું માની લઈ કે તમને બેડ ડેબ્ટ્સ ગયું છે, અમે એવું માની લઈએ છીએ, તમારી વાત સાથે અમે લોકો એગ્રી થઈ ગયા. 1 લાખ રૂપીસ ટોટલ ઇન્કમ હતી, બટ 10,000 નથી મળ્યા, તો કંઈ વાંધો નહીં. કેટલા મળ્યા? 90,000. તો ઠીક છે, 90,000 ઉપર જ ટેક્સ ભરજો, 10,000 ઉપર મારે ટેક્સ જોતો નથી. તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક તો આ કરી શકે. અને બીજો ઓપ્શન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એ હોય કે અમને ખબર નથી કે ખરેખર તમને મળ્યા કે નથી મળ્યા, અમને તમારા ઉપર ટ્રસ્ટ છે નહીં, તમને તો મળ્યા હોય તોય તમે ટેક્સ ન ભરવો પડે, એટલે તમે કહેતા હોય કે બેડ ડેબ્ટ્સ ગયું. તો એક કામ કરો, અમે જે છે તમને લોકોને 10,000નું ડિડક્શન નહીં આપીએ, અમે એના ઉપર તમે જે છે એના ઉપર ટેક્સ પેડ કરાવશું. તમારી ઇન્કમ 1 લાખ રૂપીસ છે, તમને 10,000 બેડ ડેબ્ટ્સ જાય તો પણ ભલે, ન જાય તો પણ વાંધો નહીં, તમારે 1 લાખ રૂપીસ ઉપર ટેક્સ ભરવો પડશે. તમને કોઈ પણ જાતનું 10,000નું ડિડક્શન નહીં મળે, એઝ અ બેડ ડેબ્ટ્સ નહીં મળે. તો એને શું કરી દીધા? ડિસઅલાઉ કરી દીધા. કાં તો એ અલાઉડ કરી શકે, કાં તો એ ડિસઅલાઉડ કરી શકે. હવે શું થાય? માની લો કે એક યર ચાલતું હતું 2001. 2001માં મારે કોઈ પણ 10,000નું બેડ ડેબ્ટ્સ ગયું. ઇન્કમ ટેક્સ ઓફિસરને મેં એમ કીધું કે 10,000 બેડ ડેબ્ટ્સ ગયું છે. ઇન્કમ ટેક્સ ઓફિસરે ફર્સ્ટ નંબરનો ચોઇસ ઓપ્શન જે છે પસંદ કર્યો, કાંઈ વાંધો નહીં, 10,000 ઉપર ટેક્સ નથી જોતો, તો અલાઉડ એઝ અ ડિડક્શન, કે ડિડક્શન મને આપી દીધું. હવે માની લો કે જે બેડ ડેબ્ટ્સ ગયું હતું, જેના ઉપર મેં ટેક્સ નથી પેડ કરો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ નથી લીધો. 2002માં નેક્સ્ટ યરમાં એવું બન્યું કે 10,000 જે બેડ ડેબ્ટ્સ ગયું હતું ને, જે વ્યક્તિએ મને બેડ ડેબ્ટ્સ કરેલું હતું, એના મનમાં એવું થયું કે ભાઈ 10,000 મારે આપી દેવા છે. તો જે બેડ ડેબ્ટ્સ 2001માં ગયું હતું એ 2002માં શું થઈ ગયું? રિકવર્ડ થઈ ગયું. બેડ ડેબ્ટ્સ રિકવર જેને કહેવાય, ગાલખાત પરત ગુજરાતીમાં.
હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ શું કહેશે કે જ્યારે બેડ ડેપ્સ ગયું હતું ત્યારે ટેક્સ લીધો તો નહીં, અલાઉડ કર્યું હતું એઝ એ ડિડક્શન. હવે એ જ તમને બેડ ડેપ્સ રિટર્ન થાય, રિવર્સ થાય, પાછું મળે 2002માં, તો તમારે એના ઉપર ટેક્સ પેડ કરવો પડશે. તમારે કાયદેસર એની ઉપર ટેક્સ પેડ કરવો પડે, હું ભરી દઈશ. હવે માની લો કે જ્યારે 2001માં બેડ ડેપ્સ થયું હતું ત્યારે ઇન્કમ ટેક્સ ઓફિસરે 1 નંબરનો ઓપ્શન સિલેક્ટ ન કર્યો હોય, 2 નંબરનો કર્યો હોત કે ભાઈ અમે એવું 10,000નું કાંઈ ડિડક્શન ફિડક્શન મળશું નહીં, બેડ ડેપ્સને અમે કંઈ માનતા નથી, તમારે 10,000 ઉપર ટેક્સ પેડ કરવો જ પડશે. તો કાંઈ વાંધો નહીં, મારે ટેક્સ પેડ કરવો પડશે. તો 2001માં મેં શું કરી દીધું, એના ઉપર ટેક્સ પેડ કરી દીધો. હવે માની લો કે 2002માં મને એ ઇન્કમ મળે, 10,000 મારું રિકવર થાય, તો ગવર્મેન્ટ ફરીથી એના ઉપર ટેક્સ લઈ શકશે નહીં. હવે હું એના ઉપર ટેક્સ ભરીશ નહીં. શું કામ? બીકોઝ ઓલરેડી 2001માં નોટ અલાઉડ એઝ અ ડિડક્શન. તમે ડિડક્શન નહોતું આપ્યું, તમે ત્યારે મારી પાસે ટેક્સ લીધો હતો, મારે ઇન્કમ નહોતી થઈ છતાં પણ મેં ટેક્સ દીધો હતો. હવે ખરેખર મારી ઇન્કમ થઈ છે, તો હવે હું ટેક્સ પેડ નહીં કરું, બીકોઝ ઓલરેડી 2001માં નોટ અલાઉડ એઝ અ ડિડક્શન ન મળ્યું અને તમે લોકોએ ટેક્સ એના ઉપર લઈ લીધો. આઈ હોપ કે તમને સમજાય છે. હું કહું છું કે ભાઈ બેડ ડેપ્સ હોય એ રિકવર થાય ત્યારની વાત છે. માની લો કે ઇન્કમ ટેક્સના ઓફિસરે અલાઉડ કર્યું હતું પહેલાં, તો અત્યારે એની ઉપર ટેક્સ ભરવો પડશે, તો કોઈ પ્રોબ્લેમ નથી, ભરી દઈ. અને માની લો કે પહેલાં અલાઉડ નહોતું કર્યું, ટેક્સ લઈ લીધો હતો, તો એટ દેટ ટાઈમ હવે અત્યારે ટેક્સ ભરવો પડશે નહીં, મારી ઇન્કમ ગણાશે નહીં, મતલબ કે કાઉન્ટ નહીં થાય. હવે આ લાઈન વાંચો શું કે બેડ ડેપ્સ રિકવર થયું કેટલાનું, 20,000. કાઉન્સમાં શું કે નોટ અલાઉડ એઝ અ ડિડક્શન અર્લિયર. પહેલાના વર્ષમાં કે જ્યારે બેડ ડેપ્સ થયું હતું ત્યારે નોટ અલાઉડ એઝ અ ડિડક્શન, ત્યારે ઇન્કમ ટેક્સ ઓફિસરે એવું કીધું હતું કે 20,000નું અલાઉડ નહીં થાય, ડિડક્શન નહીં મળે, તમારે ટેક્સ પેડ કરવો પડશે. તો ઓબ્વિયસલી આપણે પેડ કરી જ દીધો હોય. હવે માની લો કે એ બેડ ડેપ્સ રિકવર થયું, તો આ 20,000 ઉપર ફરીથી મારે ટેક્સ પેડ કરવો પડશે નહીં. તો મારે 20,000ને શું કરી નાખવાના, મારી ઇન્કમમાંથી માઇનસ કરી નાખવાના, કાઢી નાખવાના, કેમ કે હું ફરીથી આ 20,000 ઉપર ટેક્સ નહીં દઉં. મેં એકવાર ઓલરેડી પ્રીવિયસ યરમાં ચૂકવી દીધો છે, પેડ કરી દીધો છે. તો અહીંયા તમારે હળવેકથી બેડ ડેપ્સ રિકવર્ડ કેટલા આપ્યા છે, 20,000. તો 20,000 લેસ કરી નાખવાના, માઇનસ કરી નાખવાના, એના ઉપર ટેક્સ પેડ નહીં કરવાનો. ઠીક છે. હવે ઘણા લોકો એવા છે કે જેને આ સમજ્યા છે જ નહીં કે બેડ ડેપ્સ રિકવરમાં શું કરવાનું. તો એને સિમ્પલ વાતમાં, એક સિમ્પલ લેંગ્વેજમાં એક જ લાઇનમાં સમજાવી દઉં કે એક્ઝામની અંદર તમને અહીંયા એમ કહે કે બેડ ડેપ્સ રિકવર આટલું, કાઉન્સમાં એમ લખીને આપે નોટ અલાઉડ એઝ અ ડિડક્શન. નોટ અલાઉડ આપેલું હોય ત્યારે તમારે અહીંથી શું કરી નાખવાના, લેસ કરી નાખવાના. કાઉન્સમાં એમ પણ આપી શકે નોટ કાઢી નાખો, અલાઉડ એઝ અ ડિડક્શન, કે તમને અલાઉડ કરેલું હતું, તો એનું ક્યારે કેલ્ક્યુલેશન કે કરવાનું નહીં આવે, એના અહીંથી લેસ કરવાના નથી, કાંઈ કરવાનું નહીં, જેમ છે એમ રહેવા દેવાનું, નહીં પ્લસ નહીં માઇનસ, કોઈ વસ્તુ હળી કરવાની છે નહીં. બરાબર સમજી લેજો કે એને તમારે હેરાન નથી કરવાના, જે પણ બેડ ડેપ્સ છે ઊભું હોય એને રહેવા દેવાનું. જ્યારે અલાઉડ એઝ અ ડિડક્શન આપેલું હોય તો અહીંયા તમને નોટ અલાઉડ એઝ અ ડિડક્શન આપેલું હોય તો ને તો તમારે શું કરવાના છે, અહીંથી લેસ કરવાના થશે. ઠીક છે. તો આ સમ નંબર 1 તમારો અહીંયા કમ્પ્લીટ. અહીંયા એનો ટોટલ આપણે જે છે કરી લઈ. અહીંયા ટોટલ સમ કેટલો આવશે, તો કે લેસ થશે 1,04,000. આઈ થિંક અહીંયા બીજો કોઈ પ્રોબ્લેમ નથી. તો ટોટલ જે છે 7,50,000 ઇઝ અ નેટ પ્રોફિટ. અહીંયા એની અંદર એડ થાય અને આ એની અંદરથી લેસ થાય. તો અહીંયા લાસ્ટમાં કંઈક ઓપ્શન આપણને મળશે 7,50,000 પ્લસ એની અંદર 1,50,000 5,000 પ્લસ થાય અને લેસ 1,04,000 લેસ થઈ જાય. $7,50,000 પ્લસ 1,55,000 પ્લસ અને 1,04,000 લેસ. ઓકે, કોઈ પ્રોબ્લેમ છે? તો સૌથી પહેલાં આપણે ટોટલ ખેંચી લેવી. 7,50,000 અને 1,55,000 ટોટલ કેટલા આપેલા છે? ઓકે, મિસ્ટેક છે, મેન્યુઅલી આપણે જે છે કરી નાખીએ અત્યારે હાલમાં. એને કેટલો આવશે તો કે કેલ્સીમાં કરી લેજો. 7,50,000 તમારો નેટ પ્રોફિટ છે. કેટલો આપ્યો છે? 7,50,000. તો ફર્સ્ટ ઓફ ઓલ 7,50,000, તેના પર એની અંદર 1,55,000 પ્લસ કરી દો તો ટોટલ તમને મળી જશે 9,05,000 અને એમાંથી 1,04,000 ને લેસ કરી નાખો એટલે તમને મળી જશે 8,01,000. તમારી બુકની અંદર આન્સર એટલો જ આપેલો છે, 8,01,000. આ થઈ ગયું તમારો ઇન્કમ ફ્રોમ
બિઝનેસ એન્ડ પ્રોફેશન 8,01,000 ટોટલ. તો અહીંયા તમારો સમ જે છે ઇન્કમ ફ્રોમ બિઝનેસ અને પ્રોફેશનનો કમ્પ્લીટ આટલો જ સમ અહીંયા કરવાનો આવશે. તમારા બુકની અંદર અહીંયા એનાથી પણ એક્સ્ટ્રા કંઈક સમ આપેલો છે, જોઈ લે એકવાર. અહીંયા 750 પછી એડ બધું કર્યું, લેસ કર્યું, 8,01,000 સુધી પહોંચી ગયા. પછી એને એક્સ્ટ્રા કંઈક કેલ્ક્યુલેશન કરીને આપ્યું કે ભાઈ અહીંયા તમને બીજી કંઈક ઇન્કમ હતી ને રેન્ટની, તો એને હાઉસ પ્રોપર્ટીનું કેલ્ક્યુલેશન કરીને આપ્યું કે ટોટલ ઇન્કમ હોય, સ્ટાન્ડર્ડ ડિડક્શન 30% મળે, બધાને ખબર હોય તો એ કેલ્ક્યુલેશન કરીને આપ્યું. પછી વ્યાજની આવક, ઇન્ટરેસ્ટની ઇન્કમ, ટીડીએસ આ તે એનું કેલ્ક્યુલેશન કરીને આપ્યું. એની કોઈ રિક્વાયરમેન્ટ અહીંયા છે અત્યારે નહીં. અહીંયા તમારે જ્યારે ઇન્કમ ટેક્સમાં બિઝનેસ એન્ડ પ્રોફેશન ઇન્કમ માગેલી હોય એટ દેટ ટાઈમ તમારે ઓનલી એન્ડ ઓનલી બિઝનેસ એન્ડ પ્રોફેશનનું કેલ્ક્યુલેશન જ કરવાનું છે, એક્સ્ટ્રા કોઈ વસ્તુ કરવાની રિક્વાયરમેન્ટ નથી. તો અહીંયા તમારો બિઝનેસ એન્ડ પ્રોફેશન ઇન્કમ થઈ ગઈ 8,01,000 એઝ પર બુક, એઝ પર અવર કેલ્ક્યુલેશન 8,01,000 ટોટલ. તો અહીંયા સમ નંબર 1 કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન ઓર નેક્સ્ટ સમ જે છે એ આપણે કમ્પ્લીટ કરાવશું.